મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે ડેટાસ જોયું મિત્રો એવું જોરદાર ડેટાસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, બરાબર. તો ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. અને પછી નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન તમને જોવા મળતો છે, તેના પર તમારે ક્લિક કરીને સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે. એટલે તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. તો તમારે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે. તો આની તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ આ રીતના એક લઈ લેવાનું છે, બરાબર. બેકગ્રાઉન્ડ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો બેકગ્રાઉન્ડને તમારે આ રીતના એડ કરી લેવાનું છે. પછી બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં તમારે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એ તમારે એક એડ કરવાનું રહેશે ઘાસવાળું લેયર, બરાબર. તો આ રીતના ઘાસવાળું એક લેયર એડ કરી દેવાનું છે. તેને તમારે તેના પર ક્લિક કરી પછી તમે જોઈશો તમને અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી પહેલો ઓપ્શન દેખાશે ડાર્ક, બરાબર. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે પહેલો ઓપ્શન જે દેખાય મલ્ટીવાળો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. એટલે આ રીતના તમારે લેયર સેટ થઈ જશે. પછી એ લેયરને તમારે ખેંચીને આની નીચે તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. આ રીતના થઈ ગયું. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એથી તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી. તમારે તમારા ફોટાનું આ રીતના પીએનજી બનાવી દેવાનું છે. અને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા તમને ના આવડતું હોય એચડી ક્વોલિટીની અંદર, તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું એચડી ક્વોલિટીની અંદર તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો અને પછી ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવી અને તમે પછી ફોટો આ રીતના લઈ લેવાનો છે, બરાબર. અને તમારે એના પર પ્રોપર વિડીયો જોતો તો બી તમે કમેન્ટમાં આવીને મને જણાવજો. તો નેક્સ્ટ વિડીયો તમને હું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખવાડીશ, બરાબર. તો તમારે આ રીતના તમે જોઈ શકો છો. ફોટો લીધા બાદ ફોટાની સાઇઝ તમારે એ થોડીક મોટી કરી દેવાની છે, અહીંયા મૂકી દેવાનું છે. ફોટાની સાઇઝ આપણે જે મોટી કરી લઈએ છીએ એટલે ફોટામાં આપણે અહીંયા પરફેક્ટ અહીંયા લાગે, બરાબર. તો તમારે આ રીતના ફોટાની સાઇઝ એ મોટી કરી લેવાની છે. પછી બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ફોટામાં તમારે ઇફેક્ટ એડ કરવાનો છે વાઇપવાળો, બરાબર. એ ઇફેક્ટ તમને કેમ મળશે બતાવી દો. તો તમે જોઈ શકો છો અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન તમને દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમને લાસ્ટવાળો જે ઇફેક્ટ છે વાઇપ, એ ઇફેક્ટ તમારે એથી લઈ લેવાનો છે, બરાબર. તેના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે તમારે આ રીતના ઇફેક્ટ આવી જશે. તો તમારે જે એન્ડ છે મિત્રો એને તમારે માઇનસમાં આ રીતના એન્ડને માઇનસમાં કરવાનું છે, બરાબર. આ રીતના માઇનસમાં કર્યા બાદ તમે જોઈ શકો એંગલ જે દેખાય મિત્રો તમારે એંગલને અહીંયાથી ચેન્જ કરવાનું રહેશે. આ રીતના એંગલને તમારે ચેન્જ કરવાનું છે જ્યાં સુધી આપણું બોડી કટિંગ આ રીતના ના આવી જાય ત્યાં સુધી સેટ ના થઈ જાય. તમારે અહીંયાથી રાખવાનું છે 180, બરાબર. આ રીતના 180 રાખવાનું છે. તમારે ફેદરને થોડીક રીતના વધારી દેવાની છે, બરાબર. અને તમારે ફરીથી એન્ડને તમારે આ રીતના પ્લસ માઇનસ કરવાનો છે, બરાબર. એટલે ફોટો તમારો એ સેટ થઈ જશે. તમારે ફેદર થોડીક પ્લસ માઇનસ કરવાની એટલે તમારો ફોટો અહીંયા એડજસ્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. પછી એ જ ફોટાઓને તમારે ખેંચીને અહીંયા નીચે લાવી દેવાનું છે, આ લેયરની નીચે, બરાબર. બેકગ્રાઉન્ડની આપણે એટલે કે ઉપર આ રીતના, બરાબર. પછી એ જ ફોટા ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી એનું ડુપ્લિકેટ લેયર આપણે બનાવી દેવાનું છે. એથી ડુપ્લિકેટ લેયર બનાવ્યા બાદ તમે ઉપરવાળો જે ફોટો નીચેવાળો જે ફોટો છે એ નીચેવાળા ફોટા પર ક્લિક કરી એ ફોટાને તમારે થોડુંક આ બાજુ લાવી દેવાનું છે, બરાબર. આ રીતના. અને તેની સાઇઝ તમારે થોડીક આ રીતના મોટી કરીને આ રીતના એ લાઈને મૂકી દેવાનું છે, આ રીતના. પછી બેક આવી બ્લાઇન્ડિંગ એના ઓપ્શનના આપ સમજવાનું છે. કલરના આપ સમજે લ્યુમિનસમાં જઈ આની ઓપોઝિટ તમારે કરી દેવાની છે, એથી 40 થી 50% જેટલી, બરાબર. તો તમારે એટલે અહીંયાથી રાખવાની છે આ રીતના. એટલે ફોટો તમારે અહીંયા એક સેટ થઈ ગયો. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એ તમારે તમારા બીજા ફોટા જે એડ કરવાના હોય એને તમારું પીએનજી બનાવી દેવાના છે અને બીજા ફોટાને પણ તમારે એથી એડ કરી લેવાના રહેશે, બરાબર. તો એવું બીજા ફોટા તમને એડ કરીને બતાવું છું. તમારે એ રીતના મિત્રો તમારે જેટલા પીએનજી અહીંયા એડ કરાવવા હોય એટલા તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તો આ રીતના એક ફોટો તમારે લઈ આવવાનો છે, એને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, આ રીતના, બરાબર. સાઇઝ તમારે નાની કરી દેવાની છે. તમારા ફોટા પ્રમાણે તમારે એ સેટ કરવાના રહેશે. જેમ કે હું સેટ આ રીતના કરું છું, મારા ફોટા આ રીતના સેટ કરેલા છે, બરાબર. એટલે હું આ રીતના મૂકી શકું છું. તમારા ફોટા જે રીતના હોય એ રીતના તમારે એ સેટ કરીને મૂકવાના રહેશે. તો આ રીતના મેં મૂકી દીધો. પછી આને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે, આ રીતના, બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈ અહીંયાથી તમારે બીજો જે તમારો ફોટો એને લઈ લેવાનો છે, એને પણ તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર. એને પછી તમારે એ સેટ કરીને તમારી જગ્યાએ જેમ જગ્યાએ તમારે મૂકવાનો હોય એ જગ્યાએ લઈ જઈને તમારે આ રીતના સેટ કરીને અહીંયાથી આ રીતના મૂકી દેવાનું છે, બરાબર. આ રીતના અહીંયાથી મૂકીને પછી આપણે જે વાઇપ વાળો ઇફેક્ટ લગાવ્યો એ આમાં પણ તમારે એ જ રીતના વાઇપ વાળો ઇફેક્ટ લગાવી દેવાનો છે.
વાઇપર ઇફેક્ટ લગાવ્યા પછી એને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. પછી તમારે એંગલ એની અંદર ચેન્જ કરશો અલગ અલગ, એટલે તમારે જોઈ શકો છો આ રીતના આમાં 90 કરવાના છે, બરાબર. આ રીતના 90 કરીને અહીંયાથી મૂકી દેવાનું છે. પછી તમે જોઈ શકો ફેદર આપણે થોડીક વધારી દેવાની છે. આ રીતના ફેદર વધારીને પછી ફરીથી એને માઇનસમાં કરશો કે પ્લસમાં કરશો એટલે તમારે અહીંયા ફોટો એડજસ્ટ થઈ જશે, બરાબર. આ રીતના પછી ફોટોને ખેંચીને તમારે આ રીતના નીચે લાઈને મૂકી દેવાનું છે. ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી તમારે જેટલા PNG તમારે એડ કરવા હોય એટલા તમે અહીંયાથી કરી શકો છો. તમારા ફોટામાં જ્યાં સુધી સારા લાગે સેટ થતા હોય ત્યાં સુધી તમારે અહીંયાથી એક એક કરીને PNG અહીંયા મૂકતું જવાનું છે, બરાબર. એટલે તમારો વિડીયો અહીંયા બની જશે, સોરી તમારો ફોટો અહીંયા બની જશે. તો તમે જોઈ શકો છો આ રીતના પછી તમારે તમારા ફોટા અહીંયા મૂકવાના છે. આ રીતના આને ખેંચીને પછી આપણે આ રીતના નીચે લાવી દેવાનું છે અહીંયા, બરાબર. તો આ રીતના PNG તમારે પછી મૂકતા જવાનું છે એક એક કરીને, બરાબર. અમુક ફોટાની તમારે બ્લાઇન્ડિંગ ઓપ્શન ઓપ્શનમાં જે કલરના ઓપ્શનમાં જે લ્યુમિનસ કરી દેવાનો છે, એટલે ફોટો તમારા અહીંયાથી અલગ જ કલર પકડાઈ જશે ફોટામાં, બરાબર. અને આ રીતના તમારો ફોટો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો ફોટો બની જાય પછી શું કરવાનું છે, તમારે શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો વિડીયો ઓપ્શનમાં જવાનું છે તમારા મોબાઈલની અંદર, સોરી ફોટો બની જાય પછી તમારે શેર વાળા આઇકોન પર ક્લિક કરી પછી તમે કરંટ એઝ ફેમ PNG ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ કરશો એટલે તમે એક્સપોર્ટ એનીવે કરવાનું છે, એટલે તમારો ફોટો જે છે મિત્રો આપણે એક્સપોર્ટ થઈ જશે, બરાબર. તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. પછી તમને ટેક્સ્ટ ક્લિયર અહીંયા અંદર એડ કરતા શીખવાડું, બરાબર. તો તમારે આ રીતના રાહ જોવાની છે, બરાબર. તમે જોઈ શકો છો પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરાબર. બેક આવ્યા બાદ પછી તમારે આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે, બરાબર. પછી એને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને સોંગ મળી જશે અને ઘણા બધા ટેક્સ ક્લિયર પણ તમને આની અંદર મળી જશે. તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અત્યારે આપણે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનું છે આ રીતના, બરાબર. ફોટો લીધા બાદ ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સૌથી પહેલાં તો લાવી દેવાનું છે, બરાબર. તો ફોટોને ખેંચવાનો છે આપણે અને નીચે લાવીને તમારે એ રીતે સોંગની ઉપર લાવીને મૂકી દેવાનું છે. સોંગની ઉપર ફોટા મૂક્યા બાદ તમારે ફોટાની લંબાઈ એથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરવાની છે. એટલે ફોટા તમે જોઈશો ફોટાની અંદર ઓટોમેટિક ટેક્સ તમારે અહીંયા લાગી જશે, ખાલી તમારે ફોન્ટ જ અટેચ કરવાના રહેશે, બરાબર. તો ફોન્ટ પણ તમને મેં અલાઇટ મોશન એપ્લિકેશનને વાપરે છે અને તમારે ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો ઓલરેડી મેં આપણે એક વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને તમે ત્યાંથી કોઈ બી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમારે આ રીતના અહીંથી વિડીયો તમારો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. તો તમે જોઈશો વિડીયોને સેવ કરવા માટે શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન આવશે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો. એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો આપણે સેવ થવાનું શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો, બરાબર. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોરી ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 1005. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટમાં એને જણાવી દેજો અને મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.